નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ ભગવાનની ભક્તિનો હિસાબ। એક કારીગરને મંદિરમાં થોડું બાંધકામ કરવાનું કામ મળ્યું। ભગવાનના મંદિરમાં કામ કરવાની તક મળી હતી, આથી એ ખૂબ આનંદમાં હતો। એણે ખૂબ પૂરી નિષ્ઠા સાથે પોતાનું કામ પૂરું કર્યું। એક દિવસ પોતાના કામનું મહેનતાણું લેવા માટે એ મંદિરમાં આવ્યો। પૂજારીજીએ એ કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યું, પીવા માટે પાણી અને બેસવા માટે આસન આપ્યું। પૂજારીજી અંદરના ઓરડામાં ગયા અને હાથમાં એક બંધ કવર લઈને આવ્યા। કવર કારીગરના હાથમાં મૂકતા કહ્યું, ભાઈ, આ તારા મહેનતાણાના 11,000 રૂપિયા છે। આપણે અગાઉ નક્કી કર્યું હતું તે મુજબનું જ મહેનતાણું છે। કારીગરે કવર લઈને ખિસ્સામાં મૂક્યું અને પૂજારીજીનો આભાર માન્યો। પૂજારીજીએ કારીગરને કહ્યું, અરે ભાઈ, જરા પૈસા ગણી લે, બરાબર છે કે કેમ એ તપાસી લે। કારીગર તો ખડખડાટ હસી પડ્યો અને પછી બોલ્યો, અરે પૂજારીજી, મને આપના પર પૂરો વિશ્વાસ છે। આપ આ મંદિરમાં વર્ષોથી પૂજા કરો છો। જો હું પૈસા ગણવા બેસું તો તે આપનું અપમાન કહેવાય। આપના જેવા સાધુ પુરુષમાં મને પૂર્ણ શ્રદ્ધા છે। આટલું કહીને કારીગર પૂજારીજીને વંદન કરીને જતો રહ્યો। કારીગરના ગયા પછી પૂજારીજી પોતાના હાથમાં રહેલી માળા સામે જોઈ રહ્યા અને પોતાની જાત પર જ હસવા લાગ્યા। પેલા સાવ સામાન્ય અને અભણ કારીગરને મારા જેવા માણસમાં વિશ્વાસ છે અને મારા જેવા કહેવાતા પંડિતને પરમાત્મામાં વિશ્વાસ નથી। આથી જ મેં કેટલા મંત્ર જાપ કર્યા તેની ગણતરી રાખો છો। પૂજારીજીએ પોતાના હાથમાં રહેલી માળા ભગવાનના ચરણોમાં મૂકીને નક્કી કર્યું કે હું તારા માટે જે કંઈ કરીશ તેનો હિસાબ રાખવાનું આજથી બંધ કરીશ। મિત્રો, આપણે પણ જાણતા અજાણતા આવું જ કંઈક કરીએ છીએ। કેટલાક ઉપવાસ કર્યા, કેટલા મંત્ર જાપ કર્યા, કેટલી માળાઓ કરી, કેટલી પ્રદક્ષિણાઓ કરી, ક્યાં કોને કોને કેટલું દાન આપ્યું, આ બધાનો હિસાબ રાખતા હોઈએ તો એનો મતલબ એ થયો કે મને મારા પ્રભુમાં વિશ્વાસ નથી। કરેલી ભક્તિનો હિસાબ રાખીને શું આપણે આપણા પ્રભુનું અપમાન તો નથી કરતા ને? મિત્રો, આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।